S1 લાઈવ ન્યૂઝ ચેનલ માંગ બધાને મારા નમસ્કાર મિત્રો। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ દાતાર રોડ ઉપર આવેલ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની શ્યામવાળી માંગ આજે દોલતપરા તેમજ જોશીપરા જ્ઞાતિના વિભાગીય વિસ્તારનું આજે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ હતું। આ સ્નેહ મિલનના સંચાલક અને વિભાગીય પ્રમુખ એવા રસિકભાઈ મોરવાડિયા અને તેમની ટીમ દ્વારા આજે આ સ્નેહ મિલન સાથે સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું। ત્યારે જ્ઞાતિના અક્ષર નિવાસી પ્રમુખ એવા ધીરુભાઈ ગોહેલ તેમજ રસિકભાઈ મોરવાડિયાના યુવાન પુત્ર સ્વર્ગીય સમીરભાઈ મોરવાડિયા આ બંનેને પ્રથમ યાદ કરીને 2 મિનિટનું મૌન પાડવામાં આવેલ હતું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી આ પ્રસંગને આગળ વધારવામાં આવેલ, જેમાં પ્રથમ ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના પ્રમુખ વિવેકભાઈ ગોહેલ સાથે ઉપપ્રમુખ ટ્રસ્ટી શ્રી વજુભાઈ કાચા, મંત્રી શ્રી દિનેશભાઈ કાચા તેમજ કાળુભાઈ ચોટલિયા, કિશોરભાઈ ચોટલિયા, જે કે ચાવડા, અમૃતભાઈ ટાંક, તેજસભાઈ વેગડ, કલ્યાણજીભાઈ પરમાર, ધીરુભાઈ ટાંગ, રાજુભાઈ સોલંકી તેમજ શ્યામ મહિલા મંડળના પ્રમુખ એવા મીનાબેન ગોહેલ સાથે મહિલા મંડળના બહેનો તેમજ વિભાગના તમામ જ્ઞાતિજનો હાજર રહી આ પ્રસંગને દીપાવેલ હતો। અહેવાલ નિમેશભાઈ ટાંગ। મારા વહાલા મિત્રો, વડીલો, બહેનો અને બધાને મારી એક રિક્વેસ્ટ છે, ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરશો, લાઈક કરશો, શેર કરતા ભૂલશો નહીં। સ્નેહ મિલનના કાર્યક્રમ થાય છે। મારું આપને એ કહેવાનું છે કે આટલા કાર્યક્રમ થાય છે, પણ વર્ષના આમ વિભાગ વાઇઝ જો તો એક વિભાગનો કાર્યક્રમ કે જેમાં આપને ઉપસ્થિત રહેવાનું હોય અને બીજા આપણા જે ઇનામ વિતરણના અને નવરાત્રિના 4-5 કાર્યક્રમમાં જો આપણા બધાની ઉપસ્થિતિ વિભાગ વાઇઝ દરેક જ્ઞાતિજનો હાજર રહે તો આપણા સમાજ ના ભર્યું હોય અથવા ખ્યાલ ના હોય તો એ ભરી દેશો અને યાદીમાં જોડાવ, જેથી આપનું આ સંસ્થા સાથેનું એટેચમેન્ટ વધે। વધુમાં વાત ના કરતા